નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો તાજેતરમાં અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવને કારણે સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો અને સોનું જે છે એ મિત્રો અત્યાર સુધી 1 લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું અને સોનું જે છે એ મિત્રો રૂપિયાના મૂલ્યને વટાવી ગયું હતું, પરંતુ હવે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવમાં ઘટાડો થતા સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે ફરીથી દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે. નહીં તો વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ. તો હવે એક જ સવાલ જોવા મળી રહ્યો છે કે સોનું જે છે એ ક્યારે સસ્તું થશે અને સોનું કેટલું સસ્તું થશે. તો તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો અને આજે શું રહ્યા તમારા શહેરની અંદર સોનાના ભાવ જેની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી અને તમારા શહેરના ભાવ જાણી શકો છો. તો વાત કરીએ તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ જે છે એ હવે ઘટી છે અને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને હવે રોકાણકારોની નજર વાત કરીએ તો મિત્રો હવે ઘટતી જોવા મળી રહી છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે. પરંતુ હાલ અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી સોનું જે છે જેના ભાવ આસમાને પહોંચતા જોવા મળી રહ્યા હતા અને લોકો કહી રહ્યા હતા કે સોનું ખરીદવું છે, પરંતુ સોનું મોંઘું થવાના કારણે લોકો જે છે એ મિત્રો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે. તો આજની વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો મિત્રો સોનું જે છે એ સૌથી વધારે લોકો સુરક્ષિત રોકાણ તરીકે માનતા હોય છે અને જો તમે પણ દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની ખરીદી કરી અને જેની અંદર ઝીંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ, જેની અંદર આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 8,974 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 89,740માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,97,400માં જોવા મળી રહ્યું છે. તો મિત્રો 22 કેરેટ સોનાની અંદર છેલ્લા 2 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે. તેવી જ રીતે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 9,790 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ સોનું 97,900માં, જ્યારે 100 ગ્રામ સોનું 9,79,000માં જોવા મળી રહ્યું છે. તો મિત્રો સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની ચમક જે છે એ પણ મિત્રો ઘટતી જોવા મળી રહી છે અને આજની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 99 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ ચાંદી 999માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 9,990માં અને 1 કિલો ચાંદીની કિંમત 99,900 રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદીના ભાવ પણ નબળા પડ્યા છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો ચાંદીના ભાવમાં 3,406 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને આજની વાત કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ જે છે એ 1 લાખની સપાટીએ પહોંચી ગયો હતો, જે કિંમતોમાં ઘટાડો થઈને ગઈકાલે ચાંદીની કિંમતોમાં ફરીથી 2,000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. તો એમ કહી શકાય કે પ્રતિ કિલોએ ચાંદીની કિંમતોની અંદર મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આગામી દિવસોમાં શું ચાંદી પણ સસ્તું થવાની શક્યતાઓ છે કે નહીં? તો મિત્રો ભારતીય બુલિયન બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ જે છે એ ગઈકાલે ઘટતો જોવા મળી રહ્યો હતો અને 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ
તો મિત્રો 22 કેરેટ સોનું જે છે જેની કિંમતોમાં પણ ગઈકાલે ઘટાડો જોવા મળી રહ્યો હતો. તો શું તમે પણ આગામી દિવસોની અંદર સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો? તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે મિત્રો સોનાના ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે. દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવો, હમાસ ઇઝરાયલના યુદ્ધ, ચીન તાઇવાનના યુદ્ધ, આવી કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળતું હોય છે. તેના સિવાયના ઘણા બધા કારણોની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર પણ રહેતા હોય છે. જેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને વાત કરીએ જો શેર બજારની અંદર મંદીનો માહોલ સર્જાય તો શેર બજારના રોકાણકારો સૌથી વધારે સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે અને સોનાની માંગ જેના કારણે વધતી જોવા મળતી હોય છે. જેની સાથે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની અંદર વધારો ઘટાડો આવા ઘણા બધા પરિબળોના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે. પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો ડોલર જે છે એ દિવસે ને દિવસે હાલ અત્યારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે. અને શેર બજારના રોકાણકારો જે છે એ હવે સોનાની કિંમતોની અંદર રોકાણ નથી કરી રહ્યા, જેના કારણે સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવના કારણે સોનાના ભાવમાં મોટો ઉછાળો અત્યાર સુધીમાં જોવા મળ્યો હતો અને અમેરિકા તથા ચીન વચ્ચે તણાવોના કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યા બાદ સોનું જે છે એ મિત્રો 1 લાખની સપાટીએ પણ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું. પરંતુ હવે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે. તો ઘણા બધા લોકો સોનાના ભાવને લઈને વાત કરે તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે સોનું જે છે એ 60 થી 70 હજારની આજુબાજુ થશે તો સોનાની ખરીદી કરી લઈએ. તો મિત્રો સોનાની કિંમતોની વાત કરીએ તો સોનાની કિંમતોની અંદર કોઈ મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા નથી મળી રહી. પરંતુ જો તમે સોનાના દાગીના દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો સોનાનો હાર, સોનાની બુટ્ટી, સોનાના બ્રેસલેટ, સોનાના બેંગલ્સ જેવા ઘણા બધા તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે નાણાકીય વર્ષમાં સોનું જે છે એ હવે ધીમી ગતિએ ઘટતું જોવા મળી રહ્યું છે. અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ? તો મિત્રો સોનાના ભાવ જે આપ બધા જાણો છો કે ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર વધારો ઘટાડો નોંધાય જેના ઉપર સોનાના ભાવ જે છે એ મિત્રો સૌથી વધારે નિર્ભર રહેતા હોય છે અને સોનાની માંગની અંદર વધારો ઘટાડો જોવા મળે તો આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે. જો તમે આગામી દિવસોની અંદર સોનાના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે મિત્રો આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો સૌથી વધારે લોકો તહેવાર દરમિયાન અથવા તો લગ્ન પ્રસંગ માટે સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. અને ઘણા બધા લોકો જે છે એ લગ્નમાં સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને સોનાના વ્યવહાર કરતા હોય છે અને સંબંધ સાચવવા માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે. તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું, સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે. એ જોઈને વાત કરીએ તો મિત્રો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે કે નહીં. તો મિત્રો સોનાની કિંમતોની અંદર સામાન્ય ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. અને ગઈકાલની વાત કરીએ તો મિત્રો અક્ષય તૃતીયા પર સોનાની માંગમાં અત્યારે વધારો જોવા મળતો હોય છે, કારણ કે તહેવાર દરમિયાન સૌથી વધારે લોકો જે છે એ મિત્રો સોનાની ખરીદી કરતા હોય છે. પરંતુ સોનાના ભાવમાં ગઈકાલે મોટો ઘટાડો જોવા મળ્યો છે અને મલ્ટી કોમોડિટી અનુસાર ભારતીય બજારમાં બુલિયન માર્કેટમાં પીળી ધાતુ સોનાની કિંમતમાં ઘટાડો નોંધાઈને સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે. જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને ખરેખર સોના અને ચાંદીના ભાવ જે છે એ મિત્રો હવે દિવસે ને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ઘણા બધા લોકો જે છે એ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર મોટો ઘટાડો નોંધાશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ. તો મિત્રો સોનું જે છે એ આગામી દિવસોની અંદર ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણી
આ ચેનલ દ્વારા તમને મળતી રહેશે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું.